નમસ્કાર દોસ્તો, ક્લાસરૂમ વિડિયો લેક્ચરમાં તમારું સ્વાગત છે. મિત્રો, આપણે જે લેસન ભણીએ છીએ ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી એટલે કે વન સંવર્ધન માટે સ્ત્રીઓ, વન સંવર્ધન કરતી સ્ત્રીઓ. તો એમાં મિત્રો આપણે અધૂરું જે છે ત્યાંથી આપણે આગળ વધીએ. ધ ફોરેસ્ટ બ્રેક ધ ફ્લો ઓફ ધ સિઝનલ રેનફોલ ધેટ લેસીસ એટલે અહીંયા ધોઈ નાખવું the slope of this mountain range every year during the monsoon. અહીંયા સમજીએ મિત્રો, the forest એટલે કે જંગલો break the flow of the seasonal rainfall. જંગલો છે એ મોસમી વરસાદનો જે ફ્લો છે એનો પ્રવાહ એને અવરોધે છે. that કે જે લેસીસ the slope of this mountain range every year during the monsoon કે જે ચોમાસા દરમિયાન દર વર્ષે પર્વતનો જે ઢાળ છે એને ધોઈ નાખે છે. This creates spring and every flowing stream. આનાથી નાના વહેતા ઝરણાઓ છે એ સર્જાય છે. which કે જે are vital એટલે મહત્વના, which are vital for the mountain people and their animals during the hot summer months. અહીંયા લેખક કહે છે this creates springs and every flowing streams. આનાથી નાના ઝરણાઓ, વહેતા ઝરણાઓ સર્જાય છે. which are vital for the mountain people and their animals during the hot summer months. કે જે હોટ સમર મંથ્સ એટલે કે તપતા ઉનાળાના મહિનાઓ દરમિયાન માઉન્ટેન પીપલ એટલે કે પર્વતીય લોકો અને તેમના જે પ્રાણીઓ છે એના માટે ખૂબ મહત્વના હોય છે. ફોર મેની યર્સ ઘણા વર્ષોથી, however જોકે લાર્જ એરિયાઝ ઓફ ધીઝ રીચ ફોરેસ્ટ રિસોર્સિસ આર ગેટિંગ ડિસ્ટ્રોઈડ. અહીંયા લેખક કહે છે કે ઘણા વર્ષોથી જોકે however large areas of these rich forest resources are getting destroyed. ઘણા વર્ષોથી લેખક કહે છે કે આ સમૃદ્ધ જંગલોના સ્ત્રોતનો વિશાળ વિસ્તાર છે આર ગેટિંગ ડિસ્ટ્રોઈડ એટલે કે નાશ પામી રહ્યો છે. ફોર એક્ઝામ્પલ ઉદાહરણ તરીકે જોઈએ તો ધ ફોરેસ્ટ ઓફ ટેહરી ગઢવાલ were exploited to supply timber એટલે કે લાકડું for the expanding railway network in the plains એટલે સપાટ મેદાન. ફોર એક્ઝામ્પલ અહીંયા લેખક કહે છે ફોર એક્ઝામ્પલ ધ ફોરેસ્ટ ઓફ તેહરી ગઢવાલ વેર એક્સપ્લોઇટેડ એટલે કે ઉદાહરણ તરીકે જોઈએ તો તેહરી ગઢવાલના જે જંગલો છે એને કાપી નાખવામાં આવ્યા હતા. શા માટે? તો કે ટુ સપ્લાય ટિમ્બર ફોર ધ એક્સપેન્ડિંગ રેલવે નેટવર્ક ઇન ધ પ્લેન્સ કે સપાટ મેદાનમાં રેલવે નેટવર્કના એક્સપેન્ડ વિસ્તારવા માટે લાકડું પૂરું પાડવા માટે આ તેહરી ગઢવાલના જે જંગલો છે એને કાપી નાખવામાં આવ્યા હતા. ત્યારબાદ મિત્રો આગળ વધીએ. European in Missouri wanted cultivation of new food crops like potato. હવે યુરોપિયન ઇન મસૂરી એટલે કે એ સમયમાં બિફોર 1947, બિફોર ઇન્ડિપેન્ડન્સ, યુરોપિયન ઇન મસૂરીમાં રહેતા યુરોપિયન લોકો વોન્ટેડ કલ્ટિવેશન ઓફ ન્યૂ ફૂડ ક્રોપ્સ લાઇક પોટેટો જેવા એક નવા જ ફૂડ ક્રોપ્સનું કલ્ટિવેશન એ ખેતી કરવા ઈચ્છતા હતા. લીડિંગ ટુ લાર્જ સ્કેલ ક્લિયરિંગ ઓફ મિક્સ્ડ ઓક ફોરેસ્ટ. એનાથી શું થયું તો કે વિશાળ માત્રામાં વિસ્તારમાં ઓક નામના જે મિક્સ વૃક્ષોનું જે જંગલ છે એને સાફ કરી નાખવામાં આવ્યું. There was clearly a contradiction એટલે વિરોધાભાસ between the village people's basic need એટલે કે મૂળભૂત જરૂરિયાત and the
requirements of the state to earn money. બહુ અહીંયા સમજવા જોઈએ તો there was clearly a contradiction between the village people's basic needs. અહીંયા લેખક કહે છે કે ગામડાના લોકોની મૂળભૂત જરૂરિયાતો એન્ડ ધ રિક્વાયરમેન્ટ ઓફ ધ સ્ટેટ ટુ અર્ન મની અને રાજ્યની રૂપિયા કમાવાની જરૂરિયાતની વચ્ચે છે એક કોન્ટ્રાડિક્શન એટલે કે સ્પષ્ટ વિરોધાભાસ જોવા મળતો હતો. ઇન 1930 the people of Tehri Gadwal began a non-cooperation movement called Satyagrah, a form of peaceful resistance to obtain justice in opposition to the oppressive forest laws. જોઈએ આમાં અહીંયા લેખક કહે છે કે ઇન 1930 the people of Tehri Gadwal began a non-cooperation movement called Satyagrah, a form of peaceful resistance. એટલે કે તેહરી ગઢવાલના લોકોએ 1930 સત્યાગ્રહ એટલે કે શાંતિપૂર્વક પ્રતિકાર વિરોધ જે સત્યાગ્રહ નામની જે અસહકારની ચળવળ સત્યાગ્રહ નામની અસહકારની ચળવળ છે એ આ તેહરી ગઢવાલના લોકોએ 1930 શરૂ કરી હતી. શું કામ? તો કે ટુ ઓબ્ટેન જસ્ટિસ ઇન ઓપોઝિશન ટુ ધ ઓપ્રેસિવ ફોરેસ્ટ લો, કે આ વિરોધી જંગલના કાયદાની સામે વિરોધમાં ન્યાય મેળવવાના હેતુથી 1930 તેહરી ગઢવાલના લોકોએ સત્યાગ્રહ નામની અસહકારની ચળવળ છે શરૂ કરી હતી. ઇન ધેટ યર એ વર્ષે a large number of people were killed in Tihari by the armed forces of the kingdom of Tehri Gadwal. અને એ જ વર્ષે તેહરી ગઢવાલના રાજ્યના જે આર્મ ફોર્સીસ રક્ષકો દ્વારા તેહરીમાં સંખ્યાબંધ લોકો છે એની હત્યા કરવામાં આવી હતી. when they formed a protest meeting against ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસી. આ જે ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસીની સામે તેહરી ગઢવાલના લોકોએ જ્યારે વિરોધ નોંધાવ્યો ત્યારે સંખ્યાબંધ લોકોની હત્યા કરવામાં આવી હતી. તો મિત્રો આજનું કામ આપણે અહીં રાખીશું. આવતા લેક્ચરમાં આપણે અહીંથી આગળ વધીશું. ટિલ ધેન ટેક કેર એન્ડ ગુડ બાય.